વર્તમાન સમયમાં સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ટેકનોલોજીના વધતા જતા ઉપયોગ વચ્ચે ડિજિટલ એરેસ્ટ સૌથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે। ત્યારે સુરતના 61 વર્ષના રિટાયર્ડ વ્યક્તિને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમને સતત 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી 1,71 લાખ રૂપિયા પડાવવાના કેસમાં સાયબર ક્રાઇમ દ્વારા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 61 વર્ષના રિટાયર્ડ વ્યક્તિ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે તેમના આધાર કાર્ડ ઉપર કેટલાક ઇસમો દ્વારા સિમ કાર્ડ લઈને આ સિમ કાર્ડ થકી કેનરા બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવી મોટા પાયે નાણાકીય વ્યવહારો કરાવવામાં આવ્યા છે અને નરેશ ગોયલ મની લોન્ડરિંગ તેમજ ફ્રોડ કેસમાં આ સિનિયર સિટીઝનની ભૂમિકા હોવાનું અજાણ્યા ઇસમો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ ઇસમો દ્વારા સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી પોતાની ઓળખ પોલીસ તરીકેની અપાવવામાં આવી હતી અને પોલીસ તરીકેના બોગસ આઈ કાર્ડ તેમજ બોગસ સીબીઆઈના લેટરો પણ બતાવવામાં આવ્યા હતા। આ 61 વર્ષના વૃદ્ધનું 15 દિવસ સુધી અલગ અલગ સમયે વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલિંગ કરીને ડિજિટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી 1,71,10,000 રૂપિયા આરટીજીએસ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે અમદાવાદમાં રહેતા મુકેશ પટેલની ધરપકડ કરી છે। મુકેશ અમદાવાદમાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે છે અને નંદનવન ફ્લેટની સામે આવેલ શ્યામ પરિસરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં મુકેશની ભૂમિકા એ હતી કે પોતાનું બેંક એકાઉન્ટ મેહુલ પટેલ નામના ઇસમને 10,000 રૂપિયાના કમિશન ઉપરથી ભાડેથી વાપરવા માટે આપતો હતો અને આ કેસમાં મુકેશના બેંક એકાઉન્ટ પર ગુજરાતમાં અને તમિલનાડુમાં આમ 2 કુલ ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે। આ ગુનામાં ઉપયોગમાં થયેલ આરોપીના બંધન બેંકના એકાઉન્ટમાં 4,77,500 ટ્રાન્સફર થયા હતા અને અન્ય બેંક એકાઉન્ટની તપાસ કરતા 19/7/2024 થી 2/10/2024 સુધીમાં 29,93,302 રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી સામે આવી છે। તો બીજી તરફ મુકેશ પટેલનું બેંક એકાઉન્ટ ભાડેથી લેનાર મેહુલ પટેલની પણ ધરપકડ સાયબર ક્રાઇમ સુરત દ્વારા કરવામાં આવી છે। મેહુલ પણ અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આરોપીની ભૂમિકાની વાત કરવામાં આવે તો તેને મુકેશ પટેલ પાસેથી તેનું બેંક એકાઉન્ટ 10,000 રૂપિયામાં કમિશન ઉપર અન્ય લોકોને અપાવ્યું હતું। હાલ આ બંનેની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ આ ગુનામાં અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી પોલીસે 8 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા છેલ્લા 3 માસમાં અલગ અલગ અનેક ગેંગો પકડવામાં આવી હતી, જેમાં ભારતમાં સૌથી વધુ ગુનાઓ 1800થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર, જેમાં 800-900થી વધુ બેંક એકાઉન્ટો મળેલા હતા અને એનસીસીઆરપી પોર્ટલ ઉપર 1800થી વધુ કમ્પ્લેન્ટ રજીસ્ટર થયેલી હતી, જેના ઉપર 300થી વધુ ગુના દાખલ થયેલા હતા। એવી ગેંગ પકડવામાં આવી હતી। ત્યારબાદ ડિજિટલ એરેસ્ટની એક ગેંગ પકડવામાં આવી હતી, જે તાઇવાન સાથે બેસી તાઇવાનથી ઓપરેટ કરતી હતી અને એમાં પણ અંદાજે 100થી વધુ ગુનાઓ રજીસ્ટર થયેલા હતા। અલગ અલગ વધુ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ 3 ગેંગો પકડવામાં આવી છે, જેમાં 10 લોકોને અલગ અલગ જગ્યાએથી અમદાવાદ સુરતથી ધરપકડ કરવામાં આવી છે અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના અલગ અલગ ગુનાઓ શોધાયેલ છે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો સુરતના એક 61 વર્ષના જે રિટાયર્ડ કાકા છે, એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સિમ ઇસ્યુ થયું છે અને આ સિમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો બેંકોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા એવી રીતે ડરાવી અને અંદાજે 15 દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી 1,71 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। આ લોકોની અલગ અલગ 3થી વધુ ફરિયાદો આ લોકો ઉપર દાખલ થયેલી છે, જેમાં પાટણ અને તામિલનાડુ રાજ્યમાં પણ આ લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ ચાલુ છે। આમાં 8 લાખ જેટલા એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે। એક અન્ય કેસમાં વાત કરીએ એમાં રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।